આજે તારીખ 26ના રોજ આખા ભારતમાં તે સ્વર્ણ દિવસ છે. માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે જે સત્તા સંભાળી હતી તેને 12 વર્ષ પૂર્ણ થયા છે. એ જ દિવસે અમને જોગાનું જોગ નસીબદાર કહેવાય પોરબંદર મહાનગરપાલિકા કે જેને પ્રથમ મેયર તરીકે મને જાહેર કર્યો છે. અને અમારી ફર્સ્ટ પ્રાયોરિટી આવતા દિવસોમાં જે વરસાદ આવવાની મોસમ આવે છે તેની પ્રી મોન્સૂન કામગીરી માટેની જે હશે એ અમારી પ્રથમ પ્રાયોરિટી હશે. અન્યથા જેવું આપણે વરસાદની સિઝન પૂરી થશે એવા તહેવારો ચાલુ થશે એટલે ગામમાં સફાઈ અને જે કંઈ નાના મોટા પ્રશ્ન હોય એ તાત્કાલિક સોલ્વ થાય અને એનું અમારે સંકલન કરી અધિકારીઓ સાથે અને તાત્કાલિક જે કંઈ નિર્ણય થશે તે આપને સૌને જણાવવામાં આવશે. ખાસ કરીને મહિલા સશક્તિકરણ 52માંથી 26 મહિલાઓ છે. પોરબંદર શહેરની ખાસ કરીને મહિલાઓની સફાઈની એને કઈ રીતે તમે નિરાકરણ 50% અનામત છે આપણે એટલે મહિલાઓને પ્રાયોરિટી ભારતીય જનતા દ્વારા આપવામાં આવે છે. અને એ જ અનુક્રમે આજે અમારી સાથે જે 52 કોર્પોરેટરો મારા સહિત છે તેમાં 26 મહિલાઓ છે. એમાંથી એક મહિલાઓને મુખ્ય હોદ્દામાં પણ આ સ્થાન આપ્યું છે પાર્ટીએ. અને મહિલાઓને જે કંઈ પ્રશ્ન હશે તે તાત્કાલિક નિરાકરણ આવે તેવું અમારું પ્રાયોરિટી રહેશે. ભૂતકાળમાં ભ્રષ્ટાચારના આક્ષેપો હવે તમારું શાસન છે કઈ પારદર્શિકતા હશે લોકોને સુખાકારી મળશે? ભૂતકાળમાં ક્યારેય એવું કંઈ સાબિત થયું નથી અને આગામી દિવસોમાં એવું કંઈ થવાનું નથી તેવી હું આપને ખાતરી આપું. તમે પોરબંદરની શહેરની જનતાને શું ભેટ આપશો? તમે મેયર પદ પેલા પ્રથમ મેયર બન્યા, હવે તમે લોકોને શું આપશો? રોજ કંઈક ને કંઈક આપતા રહેજો. આજનો દિવસ તો રહેવા દો. ના, એની ઉપર એક મોનિટરિંગ સિસ્ટમ બેસાડવામાં આવશે અને તમામ કોન્ટ્રાક્ટરોને જાણ કરી દેવામાં આવશે, તમામ વેન્ડરોને જાણ કરવા આવશે અને આવતા દિવસોમાં એની મોનિટરિંગ સિસ્ટમ પારદર્શક રહેશે અને મીડિયાના મિત્રો દ્વારા જનતાને એ મોનિટરિંગ સિસ્ટમ ખબર પડે તેવી વ્યવસ્થા ઊભી કરીશું. મહાનગરપાલિકા સૌથી વધુ યુવા નેતૃત્વ છે. પોરબંદરના યુવાનો માટે શું? યુવાનો માટે જે કંઈ વિકાસ થશે એમાં સૌથી મોટો ફાળો યુવાનોનો હશે, કેમ કે સૌથી વધુ લાભ યુવાનો લેશે. એટલે જે કંઈ વિકાસના કામો થવાના છે એમાંથી રોજગારી પણ ઊભી થશે, એ પણ યુવાનોને મળશે અને જે ઉપયોગ થશે એ પણ યુવાનો માટે જ ઉપયોગ થવાનું છે. એટલે યુવાનોને તો સૌથી વધારે આમાં ફાયદો થવાનો છે. શહેરમાં રસ્તાના લેવલિંગના પ્રશ્નો છે, એ બાબતે કઈ રીતે કામગીરી કરવામાં આવશે? મેં આજે જ હમણાં જ હાલ જ ચાર્જ સ્વીકાર્યો છે. હું ડિપાર્ટમેન્ટ સાથે વાત કરી લઈશ, બ્રીફ લઈ લઈશ, પ્રેઝન્ટેશન લઈ લઈશ અને આવતા દિવસોમાં આપને જાણ કરશું કે એનું કેવી રીતના નિરાકરણ આવી શકે.